હે મારું નામ લાખો નજારો મારવાડ દેશ નામ નજારા હે મારું ગારો રે મારવાડ દેશ નામ નજારા દેશના બણજારા લખી અમે મારવાડ શેરના બણજારા નામ લાખી બણજારા રે મારું નામ લોભી બણજારા રે મારવાડ દેશના બણજારા મારું નામ લાભુ વણજારણ રે અમે મારવાડ દેશના વણજારા અમે મિસરીના વેપાર કરતા રે મારવાડ દેશના વણજારા મારું નામ પોપટ વણજારો રે મારવાડ દેશનો વણજારો અમે મિસરીનો વેપાર કરીએ રે મારવાડ દેશનો વણજારો અમે ગામડે ગામડે ફરીએ રે મારવાડ દેશના વણજારા મારું નામ ગગી વણજારા રે મારવાડ દેશના વણજારા રાખી આથી રે પોટું રાખી રે મારવાડ દેશના વણજારા આવા પોકરણે ગઢને પાદર રે મારવાડ દેશના વણજારા વર ફાણો વણજારો રે હે મારો ધણી પૂરો વણજારો રે અમે મારવાડ દેશના વણજારા પાર્યો જો સામે કોક છોકરા આવે છે પણ આવી ગયા છોકરાઓ તો ખોટું બોલવાનું હો તમને કહી દઉં છું પણ હું ખોટું નહીં બોલો કાઈ કાઈ નહીં ખોટું બોલવાનું કાઈ પૂછે તો તમારે ખોટું જ પણ બોલવાનું તારું બહુ ખોટું હું તમારા દીકરાને કહેજો કઈ બોલે નહીં વચમાં હો એને કઈ ખબર પડે ને આને કઈ વર્ગી ગયું છે પૂછે ને તો ખોટું જ બોલવાનું છે હાસું બોલવાનું થતું હા તો તું કહી દેજો ખોટું હોય અને ગગી તું આલી કર ને તારો કઈ ભરોહો ન કરાય એ લખા તારે પોઠો માછો ભર્યો રે અમે 5 વર્ષના નાના બાલોડા તારે પૂછવાના શું કામ છે રે મારવાડ દેશના વણજારા એ લખા તાણા લેવાનો મારે કામ છે રે અમે 5 વર્ષના નાના બાલોડા તારે પૂછવાના શું કામ છે રે મારવાડ દેશના વણજારા એ લખા તાણા લેવાનો મારે કામ છે રે અમે 5 વર્ષના નાના બાલોડા અમારે મોઠું મારો લોણો રે મારવાડ દેશના વણજારા એ લખા તારી બોલી ફળ છે રે અમે 5 વર્ષના નાના બાલોડા લાવને વાળા પાસા હોય રે મારવાડ દેશના વણજારા ભલા વાળો પ્રસાદ ને લાવશે રે 5 વર્ષના નાના બાલોડા ઉપર પગા પાસા હોય રે મારવાડ દેશના વણજારા યા મોગડી વાળો પ્રસાદ ને લાવશે રે 5 વર્ષના નાના બાલોડા પાઘડી વાળા પાસા હોય રે મારવાડ દેશના વણજારા યા નાના બાળક ને લાવશે રે 5 વર્ષના નાના બાલોડા સોરા તારા કે બાકી શું ખાશે રે મારવાડ દેશના વણજારા લખા મારા દેવની પસો આવી રે 5 વર્ષના નાના બાલોડા હાલો અરે લખા
આજે ભલે તો જૂઠું બોલો બધું બોલો પણ જા જરૂર તારે પોકરણ કરીને પાદર પાછું આવવું જોઈએ આજે 5 વર્ષના બાળકનો તને વસંત લાકા હવે જા 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 ભલે આવવું પડે ભલે જાવ 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 શેડારા તમારાથી હું તા જાવ 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 એ તું આને લઈ આવજો આમ જો આને કઈક થઈ ગયું એ ભાભી પાછા વરો એમ નહીં પણ બાને ને બાપુજીને કેવું કે છે જો તો આ પણ તમે પાછા વરો અજાણો મલક છે એમ નહીં ગમે તો હું આ ઘરની હોવારું અને કેમ તેમ બોલી દઉં પણ આ અજાણો મલક છે કાંઈક થઈ ગયું હોય તો અમે કાળી ટીલીમ ન બેસી જાય તું મોગર એને તને વળગાડ વળગ્યો તો છે મેસાના મુના મેસાના મુના આ ઘરમાં ખરો બેસાના મુના અને આ માથે જો ઉતાવળમાં તમારો ઘાઘરો બાંધી લીધો જોઈ લ્યો હું તમને હું કેદું ને કહું છું આંધો તો આજે આનું સટકી ગયું છે જો તમને હું કેદું ને કહું છું કે તમે છે ને હવે ક્યાંક ઉપલેટા કા તમે કેહો જ જાઓ હા. અને આ છોકરીનું સારું ઠેકાણું ગોતો એ બા એનું નક્કી જ છે તમારે ક્યાં? કરી નાખો મારા ભાઈ છોકરા મારા ભાઈ કા હું ભારે પડું છું તમને બધાને લે હવે જુવાન દીકરી થાય પરણાવી દેવી પડે ને અને આ છોકરા- અને મારો ભાઈ કુંવારો જ છે હજી તો હું નાની છું ને તારો ભાઈ ગધેડા ને હાંડિયા આંબે એવડો થયો આ છોકરાને નાની કાંઈક નથી. લેવા મોકલો એ તમે મારું મારું છે ને ભાભી તમારે કઈ બોલવાનું જ નહીં કહી દઉં છું બે મને તો બિલકુલ ઉપાડો લીધો પસંદ છે. જો નથી તમારું મગજ નથી તમારે કઈ બોલવાનું ને તમારે મોંઘું મોટું ઉપર નકર એક પાટું ઈટે પણ તું માર માં આ છોકરાને કાંઈક અને લેવા જો મોકલો મારી વાત સાંભળો ગમે તો તોય પેલા મારા હારાન કે તું કાંઈ ન ભલે હું એની વહુ છું તમારે- તારી બાયડી નથી કાંઈ તમારે એને હા હું પણ એને બોલાવી દે. કહેવાય તમે આપણા તમે દીકરાને કહેતા ન આગા મારે. ઉભા રહ્યો મારા હારાને કઈ હવે ગોળકી જેવું છોકરાને લાગે છે. કંઈક લેવા મોકલો આ મર્યાદા તો જો હેઠે ઢહડાય છે છોકરા ભૂખ્યા થયા છે એને કંઈક લેવા મોકલો હું બધાને લેવા મોકલે આને નહીં મોકલો આને તું મોકલી હા, દે. એને હું મોકલી હા. દઈશ એને હું મોકલી દઈશ આ અય તમે બેટા. બે જણા હેઠા બેસી જાઓ તમે અને આને કહી દેજો હું અહીં બેહું એમ. મારી વાતમાં લબલબાટી ન કરે તમને બધાને નડું છું હા મારી વાતમાં નહીં બોલવાનું એ હા. મારો બાપો કરશે જે હક પણ કરવો છે તાર દોડાયું નહીં થવાનું તમે બાંધો હવે તો માં. છોકરાઓને કંઈક લેવા મોકલો ગગી અને કહી દેજો નક માર જેવી ભૂંડી કોઈ નથી ઓહોહોહો. બેટા તું એવી ડાય છો એવું આને તો ભૂલી અમેરિકા નથી બાજુ દઈ દેવી જોઈએ આમ તો હા હું અમેરિકામાં જ જાય એ ભાઈ છોકરાઓને કંઈક લેવા મોકલો તું પેલા જા હે હું તારે લેવું છે ક્યાલભાઈ તારી ભાભી કે તું લઈ આય એને બાકસ લેવા મોકલો આને બાકસ લેવા મોકલો પછી આને ઘરે મહેમાન આવ્યા છે મહેમાન ઉપર ધ્યાન દ્યો આ બાપા એ મહેમાન મહેમાન આવ્યા આવો આને હું લેવા મોકલું? હમણાં વી આવો મહેમાન ને આ ક્યાંથી છે આ આવ્યા જોધપુર થી આવ્યા જોધપુર થી ન્યા છેકથી આવ્યા ન્યા છેકથી આવ્યા હા જોધપુર થી આવ્યા તે પ્રૂફ માંગો કંઈક હે પ્રૂફ અરે પણ આપણે હગાત છે સેટા આને જોવા આવ્યા છે ભૂલાઈ ગયું મને આને જોવા ગગી ગગીને જોવા આવ્યા છે પણ ઠેઠ જોધપુર નથી દેવું એ હવે બાપા દઈ દ્યો ને દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું કઈ ન હોય એમ ને હવે અહીંયા રહેવાનું છે આ મને મારા બાપાએ ન દઈ દીધી ના ના એને અહીં ખારી એ ખીજડીયા અહીંયા જોવા આવ્યો છો હવે આઈને રહેવાનું છે ન્યા ઠેઠ નથી તમે દેવી બોલો માં હાલો ન્યા ઠેઠ એને નથી દેવી આને જોધપુર દઈ દ્યો છોકરો હારો છે છોકરો શું કામ ધંધો કરે? આપણે ભલે વણજારે છોકરો વાડકા પણ કામ કરે છે. અરે, 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 અરે. હવે આમ જો હવે ભાઈ તું છોકરાને મહેમાનને- છોકરો જેતપુર નો છે છોકરાને દેડી કુંભાજીમાં હશે મને એમ નહીં તમે જોધપુર કે જેતપુર એ જોધપુર ઈ ક્યાં આવે લે આપણે આ નજીકમાં આવ્યું તો નથી ખબર પડતી એનો જિલ્લો ક્યાં પડે હવે ઈ મને નથી ખબર તાલુકો લે અમારા બાનું અમારા ઘરમાં બધા મગજ સટકી ગયા છે રાજસ્થાનમાં આવે રાજસ્થાનમાં આવે હા બા તમને આજ મજા જેવું નથી એને કેટલા ઊંટ છે એને તો ઘણા બધાના ઊંટ છે વાળ કાપે છે સાંભળ્યું નહીં મોટો હોય તો વાળ કાપે પણ ઈ તો સાઈડમાં ધંધો છે બેહીને એ તો હક વાળ પણ ખાવા નથી દે ને. કાપતા ઈ કાતર ભાડે દેશે ઘેટાની ઘેટાને વાળ કાપવાની હા કાતર ભાડે દેશે ઈ એ પણ આ છોકરા ભૂખા જાય એનું છોકરો તમને કહો બા છોકરો છે હારો હો એ છોકરો હારો છે હવે આ છોકરો ઉંમરમાં લાગે છે 43-46 પેલાની રાજકોટ હગાઈ થઈ હતી પણ તૂટી ગઈ ખાધેલ પીધેલ સૌનો એટલે એમ લાગે હે રાજકોટ પેલા હગાઈ થઈ હતી પણ તૂટી ગઈ હા તે આ છોકરાને કઈક લેવા મોકલો તમે તમે છે ને લાકડા લઈ આવો લાકડા હા આઈ પણ ઈ ઊંટ માં અને મહેમાન ને કઈ લાકડા લેવા ન મોકલે મહેમાન તમે ઘરે રહ્યો લાકડા લેવા મોકલે મહેમાન ને મહેમાનને મેગી નું મારી પેકેટ પાસે રાખો. મહેમાન ને કયો મેગી નું પેકેટ લઈ આ 10 પાઉં
તમે મેગીનું પેકેટ લઈ આવો. મહેમાનને કઈ કામ જ ન થાય બા મારું કયું કરો મેં કઈ જોયું તો નથી મેં પણ થોડા કાંઈ જોયું નથી કાંઈ નહીં કાંઈ નથી જોયું કોઈ વસ્તુ નહીં આ ડેરી પીપળ જોયું ઈ ક્યાં આવ્યું એ નામ આજ સાંભળ્યું આ બક- ડેરી પીપળીનું તો કાંઈ નહીં ખાલી પીપળિયા જોયું પૂછો તો ખારી જોયું એ આ શું? રાજકોટ પાસે આવ્યું પીપળિયા ઈ ખાલી જોયું ઉતરો આને ખાલી પેલા હારું દવાખાનું ગોતીને આઈસીટીસી કરાવીને તપાસ કરાવો આને મગજની જરીક માનસિક બીમારી છે આ છોકરા વેરે મારી દીકરી નથી દેવી કાંઈ ત્યાં આપણા દીકરીમાં ક્યાં ને હારા એમને વધશે મારે રાધા જેવી દીકરી એક ને એક મારે આને શું દઈ દેવી આમાં રાધા જેવું કાંઈ લાગે જોઈ લ્યો રાધા આમાં મમ કરતી આની હારી આમાં દીકરી મમ. મારે કઈ એને દઈ દેવી આ ધ્યાન બેરો છે આમાં જરીક ઓછી છે ત્યાં આપણા ગગામાં ઓછી છે તોય હું જ્યાં રૂપરાણી જેવી નથી પેલા ગગો તો અમારો લાઈટ ભગો તો શીતળા માને દીધેલો છે સીતરામાન દીધેલે તો હું ક્યાં વળી કઈ કમ છું તમે તો અહીં હોળે હોળ જ છો તમને આમ જવતી. ખાલી પગમાં હરિયા ન ખાવાતા બે ઈ જ છે બીજું શું? હાલો એ છોકરાને મારું કંઈક લેવા ભલે હારું મોકલો લાગે, હવે. તું ચોંચો ખાતે શું ચોટસ મને ના હોવ આપણો વારો આવવા દે તો થાય ને. છોકરાને કંઈક લેવા મોકલો હાલો એ ભાઈ બાકસ લઈ આવી બાકસ લઈ આવો ભાઈ તમે. બાકસ લઈ આવો. હા બાકસ. હા અને મહેમાનને કાંઈ લેવા નથી મોકલવું મહેમાન ને હારો ખાડો ગોતીને સમાધિ દઈ દો રોજ મહેમાન એને દોડ્યા આવે સમાધિ છે નથી અહીંયા. દેવી. આમ જો એને બેહાર એટલે એ બિચારા કરે ને. પણ મહેમાન- તમને મેં કેટલી વાર નાક પશુ છે જેને ને તેને ફોન કર્યા કરો છો પણ એમ આ મહેમાન આવ્યા આ રાજસ્થાન થી મેં તમારે એ રોડ નંબર લાગી ગયો હોય તો આ ટોસાણા એ હોય રોડ આપણે એ નંબર મહેમાનને લાગ્યો. બેહવા દ્યો એ ભાઈ આમ હોય કઈ ઘેરે ડખા એ મહેમાનને બેહવા દ્યો ને ગગીને કાંઈ બે પાંચ વાતો કરવી હોય કાંઈ પૂછવું હોય તો પૂછી ના લે ના 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 માં કાઈ પૂછવું નથી કોલેજ ગગીને હજી કોલેજ નું બીજું વર્ષ જાય છે પણ એ વાત ભલે હાથી પણ ત્યાં જો હગાઈ કરીને મૂકી કાંઈ દ્યો પૂછવું છોકરો નથી, હારો છે કાંઈ પૂછવું આવો નથી. છોકરો બીજી વાર નહીં મળે કાંઈ આવડો આ છોકરો જોવા આવ્યો તોય મેં ના પાડી હતી જા મંથન્યો આથી તો છોકરો હારો નથી ને પણ આ છોકરો કેવો હારો છે હું સાચું કહું છું છોકરાની દાખલો જન્મ તારીખ નો પેલા જોવા દે પણ તો દીકરી દે ને દાખલો જડતો નથી એની માએ કે ખોઈ નાખ્યો છે પણ દીકરી દઈ દો પછી બધું મળી જાય ના 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 તો અહીંયા ભાગ્યા ઉતરા છે ખેતરમાં કપાયણો ત્યાંથી નહીં માગવું આવ્યું તોય ના દિલીપભાઈ વેકરિયા જાઓ ત્યાંથી આવે. તોય ના પાડી હતી મેં એટલે છોકરાઓને તમે કઈક લેવા મોકલો ભૂખ લાગી છે એ ભણા તું તો જા કાંઈક લઈ આય. એ તમે ન કહો ધણી તમે જાઓ લાકડા લક આપી આવો જાઓ હા હાલો લાકડા કાપીને આવજે પાછો. જાઓ જો હાલો એમ નહીં લગ લગાવે જ ને આ જો આ મારી કાંઈ. જિંદગી બગાડી નાખી છે એને. જો, જો. આ ન્યાય નથી ગાંડો- આપણા એ તમે દીકરાને. બધા ફેરી થઈને મને ગાંડો ફટકારી દીધો ગાંડો કાઈ નહીં તું અવળા પાંજ્યાની આવીને તે કોડે અમારી બધાને પથારી હા પડી એમ ગઈ છે. આ શું છે તારું લાખી નકર અમારા ઘરમાં કેવા લીલા લેર લેર હતા હતા. લીલા ને તો આ કાંઈ લીલા- નહોતા તું આવી પછી એક કોઈ વાહન ઘરમાં ગાડી ન રહી જો આ એક તુફાન જ રહી એક અમારે બાકી બધું વહી ગયું. નકર કેટલી આપણે 3 બસો હાલતી હતી ને 3 થી 4 બસો હાલતી. અને હા એક ઈગલ હા અને તું આવ્યા પછી તો અંજવાળા છે હતા. હવે આવ્યા હવે પછી હું આવી પછી તો હારા તો દી ભાડા ન કરતો ઘરમાં ખાવા ઠોસરા ઠામડાઈ નહોતા હા, એમ. હું આવ્યા પછી અને મહેમાનને કહું છું હેઠો બેહરે જરા. કાંઈ નહીં મને મને આવ્યા તમે પછી મહેમાનની વાહ આ મારા પગ પડ્યા પછી બાપુજીને લકવો હતો એ મટી ન ગયો બેટા, તું આવી પછી તો જો મુખ્યમંત્રી કેશુ બાપા હતા એને રાજીનામું લીધું ને આપણે મોદી સાહેબ આવ્યા હા તું આવી પછી અને મને કોણ બાપુજીને હારું લકવો હતો એ મટી ગયો થયું? ઈ મટી ગયો આ તમને કેવું બીમારી આ હતી મને મટી ગઈ શેડા બહુ આવતા બેટા વચમાં એલર્જી હતી તું આવી પછી મને હાવ હા, ભાઈ, નિરાશ તું હા, હું હાલ બાકસ લઈ આવું. બાકસ લઈ આય. તું આવી પછી 15 દિવસ તેલનો ડબ્બો હાલે હાલો. નકર મહિનો પૂરો હાલતો હા એ હાસુ. એ તો બા તેલવાળું શાક તો ખાવા જોઈ હો અને ધીમા 4 ફેર ખાય હો. આ નકરું ખા ખાસ કરે છે આને આ મારો હારો દોઢો બહુ લાગે છે હું બોલાવતો નથી તોય બોલે છે આને આને એના બાપે વજરી બીજી નખાઈ દીધેલી છે હવે તો આને કઈક કે લાખી. આને મૂક્યા જ પાછી હા એમ કરો. હવે નહીં જાવ હવે તો નહીં જ જાવ હવે આને રવાના કરો આનું કામ આને કરો. જેતપુર નવાગઢમાં પાછી મૂક્યા હોત હવે તો નહીં જ જાવ જો ને હવે એમ નહીં જાય હવે તો કેસ કરે ને રૂપિયા 2 લાખ આને રૂપિયા લે એને પગની આંગળીઓ નથી હો એકોય તોય અમે રાખી છે એકોય આંગળીઓ નથી પગની હાસુ છે તારું. ખોટું બોલો માં હારે આંગળીઓ જવો આ હું છે બા જાવ તો 80 ને 83 વર્ષ થયા હું અડાળામાં પાવણી આવી કોઈ દી હું બોલી છું હાસુ કહેજો કોઈ દી કાંઈ બોલી હું અને આ કાલ હવારની વહુ આવે છે એ મારી હા હું લબલબાટીને કેવા વેણ બોલે તો લબલબાટ મારું કે સુખ નું આવ્યું એ હવે રોમા રાખી
એમ નહીં બા સાચું કેજો અત્યારે જમાના પ્રમાણે બોલવું પડે ને નકર ઘર બાંધવા ન દે. તમને મેં ના ટોશી હતી કે આ નવાગઢની બાઈ તમે ન લઈ આવો, પણ તે તોય કીધું લઈ એટલે આવ્યા. કર્યું તું. તઈ તો તમે આવ્યા હતા સુંદરી હવે વઢાડવા. છોકરાને કઈક લેવા મોકલો બા એ ભાઈ, કેમ લાકડા હું બાકસ લઈ આવું હા, લઈ આવ. અને એકાદ દિહાળી મૂકી દઉં. અત્યારે રહો છો ત્યારે તો સુંદરી વઢાડવા આવ્યા હતા. પેલા તો આપણા ઘરમાં દિવાળી ફેંકની ભાઈ. દાતા તે ડુપ્લિકેટ નખેવા તને રાખી કોણ? આ તો અમે હારા તને રાખ્યું. તારો સ્વભાવ કેવો છે? જેના ને તેના મોઢા તોડી હવે તો નહીં જાવ એટલે નહીં જ જાવ. તેના મોઢા અને મારા હામું તું અભિમાન કરસ. અભિમાન તો કરું જ ને. તને કોઈ રાખતો નથી. ઓલા કાર્યને ભૂખ પેલો કર્યો છે. હવે મોકલો છોકરાને કઈક લેવા. હે પોપટા હાલો બાકસ લેવા રે મારવાડ દેશનો હું વણજારો. એ બા તમારી તબિયત આજે સારી નથી. તબિયત મારી બરાબર જ છે બટા. હવે આ નેમન ને બિહાર દે. મહેમાન ને ક્યાંય નથી મોકલવા. મહેમાન જો મહેમાનને તમે તો આ ગીરની બસ આવી ગઈ ગુજર નગરી બિહારી દ્યો એમાં. એમાં નથી બિહારવાય ને આ બિહાર દે. મહેમાન તો જો અને તું આ મહેમાન કદી ને લે. મહેમાન ને કાંઈ ને ક્યાંય મહેમાન મારો સેટવા કાકાનો છોકરો છે અને આજે એનું હક પણ આની હારે કરું ને કાલે કરું તો જ હા નકર ના. આજે નહીં ને કાલે નહીં ન્યા તો દેવાનો જ નથી થતો. ત્યાં દેવાન થતું નથી. એની વાત હાલે છે રાજકોટમાં. રાજકોટમાં. ગોંડલ સોકડીએ. હા. ત્યાં ઓને દેવાન જાવું હોય ને તો થતી જ ભલે નથી. વયા જાય. પણ આપણે આને ત્યાં દેવાનું દેવાન થતી જ નથી. નથી મારે. છોકરો હારો છે છોકરો હજી ન્યા ત્રાપા ટેકાનું કરે છે. અહીંયા હારું છે હજી પસ્તાવો. આ તમારી ગાંડી ને કોઈ નહીં લે. આને જો. આ બટા પાણી ભરી પાણી ભરીએ ગગી જા. જા બટા પાણી ભરી જો રાજકોટ એ ગગી હાલે પાણી ભરવાને રે મારવાડ દેશની વણજારા. હવે તો આ હોવ ને ક્યાંક મોકલી લેવા. હવે જો એ વહુ તો જાય. મહેમાન ક્યાંય નહીં છે તમે અહીંયા બેસી એ જાઓ. મહેમાન ને નથી મોકલવા પણ તમે તો જાઓ. માંગી નાખ્યા છે ભગવાને. જાવ તમે ગોદડા ધોઈ આવો બધા. ગોદડા બધા હું ધોઈ આવું. હા. કાલ હવારે કામ આવે. મહેમાન બેમાન આવે આ જો ને આપણે. તમને કાલ મજા નહોતી ત્યાં ગોદડું તમે બગાડ નાખ્યું છે. હવે સાના મની બે મારે હમ મને એમ કેસો તે તું તમે હોય એવું કઈ નહીં. ઈ તો બજાર વાળું થયું તું. બજાર વાળું કઈ નહોતું ત્યાં ભરી મૂક્યું તું. આને આને સે બોલવાની હવે એને બધી. ભાન જ નથી. આને સે આને કહું છું હારું દવાખાનું ગોતીને મીઠા શોટ દેવરાવો દેવરાવા પડે એમ છે. એટલે ઓકે થાય. હા થોડોક મગજ વયો આને ગયો છે. બરાબર નથી અને માથામાં નવરત્ન તેલ નાખીને કહો. હા બા હું સાચું કહું છું તમને કોઈને હારું સાચું કહું તમને ગાંડી લાગુ છું ને. ગાંડીને પણ તું એમ કેશો કે મજા નથી ને આમ નથી. મને બધી મજા જ છે. હવે તમને થોડી ખબર તમને કાલ મજા નહોતી મને મને ખબર. ખાલી કયક ટાઢી ગાંઠ ઉપડી જાય. હા. ઈ બાકી મને બીજો કાંઈ રોગ દોગ હવે જાવ ને નથી. જુલાબની ટીકડી પછી મેં દીધી તમને. કાંઈ મને વાંધો નથી. પૂછો કેટલું કામ ઢહડ્યું મેં. કેટલું હું કામ તમારી હારવાર બે ગોળે લઈને પાણી ભરતી હું. હા. 4 વાગ્યામાં ઉઠતી હું. સહાય ફેરવતી અને 500 પાડા હતા આપણે બધાય પાડાને સારવા જાતી. ભેહું સારવા તમે જાતા હે. અને આ તો નકરી હોય જ રે. હોવ તો નકરા હોય જ રે. પણ અત્યારે જમાનો બદલી ગયો હવે અમારા કામ નથી. પૂછો કેટલા હું ની બેન બે એક હારે આણા આવ્યું છે. આણું તે તેડવા એ આવ્યા આમ હતા. જો મર્યાદા મેં કીધો લાજ ઉગાડી નાખી. આને કે તું અમે કાંઈ. હારે આણા આવ્યું છે. હા. મારે 16મું વરસ બેઠું ને એનું 17મું બેઠું. હારે અમે બે આણા આવ્યું છે હડાળામાં. તેથી આ રોડે નહોતા હડાળામાં. હવે આને કઈક લેવા મોકલો. તું જા ગોદડા ધોયાય. ગોદડા બધા ધોઈ આવું ને. બધાય નથી ધોવાના. હાથ ગોદડા ધોવાના. બધાય ધોઈને તારે ક્યાં ખાલી હાથ ગોદડા ધોવાના છે. બધાને ધોઈને શું કરવા છે તારે? બીજા ગોદડા પડ્યા છે ને પટારેમાં ફિનાઇલ ને ગોળે નાખીને હકેલી મૂકી દે. આ બધું હું નહીં કરું. કેમ નહીં કરું? તમારે ગગીન કરાવો ને. કેમ કામ નથી કરવું તારે? કામ તો હું નહીં કેમ કરું. તારે કામ નથી કરવું? એ ના ના મારતી નહીં એમ કહો એને. તે આને શું રાખીને છે આપણે? એને હવે આમ જો નોખા કરી દઈ બે. અમને નોખા કરી દો. નોખા 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 કરી દો ને બધી પોઈઠો અમને દઈ દો. ઓહ, જો આને પોઠું જોતું છે. લઈ જા આ લોઢાની લારીઓ પડી. પોઠું એમ દેવાતી છે કઈ? જા ગોદડા ધોયાય. બોલો મને કજો માર પિયર ની બસ આવી જ છે. એ નીકળ. હવે ભૈયા જાવ તમે. ઈ ન્યા ઠેઠ થોડી જાય છે. એ બગસરા લગી સિટી પેલા આપણે તો હાવ ઓછી ગમે તે બોલે પેલા મારા હારાને કયો તું કરે નુકાય નો દે. આને જો નકર લાજ મર્યાદા આમ જો તેડવા આવી ગયા છે. રિક્ષા લઈને અને કપાન ગાડી માથે બેહારી દ્યો. હા એને હવે ન્યા બેહારો. હે બા આજ તમે કહેતા હોય તો હારા માણા નામ લઈને લાજ મૂકી નહીં, દઉં. નહીં. નહીં લાજ તો તારે કાઢવાની કાઢવાની છે. છે. પૂછો બેન ને અમે આ બે હારે આવી તો અમારે અહીંયા લગી લાજ હતી. નહોતી કાઢતી આપણે બે લાજુ. હે હવે અત્યારની બાઈ ક્યાં રાખે છે લાજ? ના ના લાજ કાઢવાની આને તો છે. હાવ મર્યાદા મેકી છે. લાજ કાઢવાની છે. હા, લાજ હા. તો મર્યાદા મૂકવાની નથી ને તમે જા ગોદડા ધોઈ ધોઈ આવો. આવો.
તો હું ગોદડા ધોઈ આવું હા ગોદડા ધોઈ આવો જાઓ હા તે હારું હાલો ગોદડા આજ તો ધોવી ગોદડા ધોઈ આવો જાઓ અને પાણીનો લોટો ભરતા આવી ગયો આવો તેમ તો કાકાજી હારા હોઈ ગયા છે ને મોટું મોટું તો હારું હાલો હું જાઉં છું આજા હો આજા ગોદડા બધા ધોઈ નાખું ને બધા ગોદડા ધોવાનું ગોદડિયું નહીં ધોતી કીધું તો ખરા તને રાયડું કરો માં વહુ ને કાંઈ પ્રેમથી સમજાવાય ખરા હવે એની આ એક- બાઈ આવી તીકોડે મારા ઘરમાં હદર નથી કાંઈ સુખ નથી તમને ખબર પેલા મારું શરીર કેવું હતું હે આ બાઈ આવી પછી મને સાટો લોહી નથી ચડવાતી હા, એ તમને હાસુ છે ખબર છે ને હજી તો બાકી છે હું બાકી છે. પાવણીને આવી હડાળામાં તમ હાલી જતી હોય તો છોકરા હડાળાના માથા પસાડતા ખબર છે ને એવું મારું શરીર હતું હાલો હું બાઈ ના બળતરામાં તો હાવ મારું શરીર વહી ગયું અને તમે કાઈ બોલો નહીં પણ મારે એને હું કેવું ઈ મારી લાશ કાઢે છે તમાર ભાઈ કાઈ ન બોલે જો મારે એને હું કેવું આ તમાર દેર કાઈ બોલે નહીં તઈ મારે બધી બળતરા થાય ને હમણાં તું હોય તો એકાદી હાટી જવાય એને થોડી મરાય મારે હા હા મને મારવા દીધી છે મારા બાપે તમને પણ તોય એમ નથી જા ગોદરા ધોઈ સાંભળશો અમારી રામકથા તું તો સમજુ છો સાંભળો ને પણ મને બધા ખબર થોડા- પડે ને તમારે બે માણસ કેવું પડે છે અમારે તો ભળે છે 80 હા, વર્ષ એમ. વી ગયા 80 ને 3 હા તઈ રોજ ભકે ભકે આવો છો જા ગોદરા ધોઈ આવો આમ હા તે હાલો હું જાઉં છું તને રાખે કોણ તે પગના અંગૂઠા આંગળિયું નહીં આમ જો લાખી તું એની યારે મગજમારી કરીમાં તું તો સમજુ છો મગજ મારી નહીં ઈ થોડાક મન બુદ્ધિ છે તેની યારે આપણે નો કાંઈ કરાય હું કહું છું આ બાઈને તમે સુરત ભેગી કરો સુરત જઈને આ હું કરશું વરાસામાં અહીંયા હાડીના સ્ટોન સોટાડશે બેઠી બેઠી એ હાલો હું જાઉં છું તો આ બાઈને સુરત ભેગી કરો હવે તમે છે ને અહીંયા નો રખાય અહીંયા 5 વીઘા છે ને ઈ વેસાઈ ઈ તો જાવ હું મને ખબર જ છે આ ઊંધા પાન્યા આવ્યા છે તો વેસાય જ જાહે આ બાઈને આપણે ઘરમાં રખાય હવે એક કામ કરવી આનું છૂટું કરી નાખવી સોટો હું એ છૂટું એમ નહીં થાય હું બધું સાંભળું છું છૂટું નહીં કરું કેવાય કૂપન માંથી નામ આપણે કાઢી નાખીએ કાગળમાં નામ કાઢી નાખવા. કૂપન માંથી કાઢી નાખીએ આપણે હવે નામ. તમે છે ને? આ બાઈ આવી પછી તો માથે કરજો થઈ ગયો છે જાતો જ હાસુ છે. નથી કરજો અને એ બધું થાય પણ છૂટું તો નહીં જ કરું નહીં થાય નહીં થાય જો જો આ બાઈ પેલા હલંડા બાજુ હતી ન્યા પાછી દઈ દેવી ન્યા દઈ દેવી આને નાની ઉંમરમાં કૂતરું કવડી ગયેલું છે કૂતરો નથી મીંદડી કવડી હતી કૂતરો તો તમે કયો છો હવે હવે હું જાઉં છું મિશ્રી રાંધવા રાંધવા. અને તમે હું અહીંયા શું સુલું ગાળી નાખો અને આ બધી પોઠ્યું પાઈ દેજો કેટલી 1 2 ને 3 ને 4 પોઠ્યું તારે છે પોછું પાઈ દો ચારેય પોઠ્યું ને પાઈ ગયો ને ઓઇલ બદલાઈ નાખો ઓઇલ બધા જ બદલાઈ નાખો બરાબર હા એ લખી મિસરી રાંધવાની હાલી રે મારવાર દેશના વણજારા. હે લખો મનમાં સુલું ગાલે રે અમે મારે વળ દેશના વણજારા. હે લખો મનમાં સુલું ગાલે રે અમે મારે વળ દેશના વણજારા. એક અગલો લાકડું હજુ તું લઈને આયો રે મારવાડા દેશના વણજારા પણ પપ્પા. એટલે પાડીને લાવવાનું કીધું તો આમને લોટ લાવવાનું પણ કુવાડો અંદર હલવાઈ ગયો પપ્પા પછી શું કરવું હજુ તું ઉપાડીને પેલા આવ્યો. પપ્પાના દીકરા પુવાડા હલવાડીને આવવાનો હતો કે તને ફાડીને લાવવાનું કીધું તું ભાંગી ગયો હાથો જો એ ભાઈ ઓહ. હા હડી ગયો હવે ભાઈ ઓ તું બાકસ લાવ્યો કે એલા ભાઈ આખા ગામમાં રેકડો કે બાકસ નો મળી ભાઈ બાકસ નો મળી તને નહીં નહીં એલા તે તો કરસણાઈ કરી ભાઈ આ લાકડું આ બાકસ લઈને આવ્યો તો આ ક્યાં થળગત હવે આને હળગાવું તો જો હે ને ભાઈ લઈ આવ્યો ગગો ભૂલાઈ ગઈ પણ ક્યાંય મળી જ નહીં હવે હવે એક કામ કરો ભાઈ, તું જો હશ ભાઈ આમ એને કે કરા કીરમાં કહો એ ભાઈ એને આ મારતો જુગાર નહીં. રમે છે ઓલા આ ગામના છોકરા હારી એ ભાઈ તું જુગાર નો રમતો હા, ક્યાં શું? તે ભાઈલો મને ઓલા હનુમાન દાદા લોટ નથી રમતો હે લા આને બહુ કીરી ભાઈ હવે હા, શું હોય એનું હું હાસું હોય એ ગગી માટકી ફોડી આવી રે મારવાડ દેશની વણજારા. બાપુ માટલી ફૂટી ગઈ તું કેમ ન ફૂટી ગઈ પણ એમાં એવું થયું આના જેવો એક છોકરો હતો ને મારી વાહે થયો તો હું દોડીને તો પડી તો ફૂટી ગઈ પણ છોકરા સામું જોવામાં રેમાં અને પણ મારો કામમાં કઈ વાંક ધ્યાન છે એમાં મારો શું વાંક કોક છોકરો એ મારી વાહે. લાભું એ લાભું ગોદડા બારી આવી રે મારવા દેશના વણજારા.
આ બધા બારી નાખ્યા. જો પપ્પા ધોવા ન પડે ને એટલે બાળી નાખ્યા હા, છો એમ જ છે ઈ આ કેમ ધોવા ન પડે ને એટલે તો ઈ કેમ ન બળી ગઈ ગોદડા હારે એ હું ન બળું, મને ગોદડા મેં ચાય કરીને બારી નાખ્યા. જો જો તઈ જો આવા કામ કરે બા ક્યાં તમારે હા ગયા હોય. બા ને બોલાવો બા ક્યાં ગયા હા આવ્યા જો જો બા ગોદડા બાળી નાખ્યા તમે ધોવા મેક લીધી ને તો આ એમ એકમાં કાંઈ નહીં. આમ જો આ બાકસ નો લાવ્યો, ઓલો હલવાડી આ લાવ્યો કોકો કુવાડો. એક છોકરો હારો દે ને તો આ બધાને દઈ દેવા છે સેલ કરવા બા એ બા ગોદડા છે ને બધા ગંધાઈ ગયા તો મેં બધા બારી નાખ્યા વળી. આ તે તાર બાપની ઘરે અહીંયા ગોદડા બાળવાના છે એને મારી 4-5 નાય ખબર. મારે હું આને ટાટા ઇન્જેક્શન દઈ ગયો એ લખી મિસરી રાંધની આવી રે મારવાડ દેશના મણજા રે. આમ હોવું જોઈએ. જમો જમો ને ભાણા ઓરા રે સાકર બનાવેલ શીરો છે. જમો જમો ને વવજી મોરા રે સાકર બનાવેલ શીરો છે. બાપુ ખારું કેવું લાગ્યું નાનો જ પાડી તને. એ હવે ક્યાં ગયા તમે સાખી જાઓ એ જમો જમો ને પોપટ મોરા રે સાકર બનાવેલ શીરો છે. આ વાવ કેવી મિશ્રી કેવી છે મારી મિસ્ત્રી ખારી તમારા ભાઈ જેવી. લે આ કે ખારી તો એ ઓ હાસુ કે જા ખારી દૂધવા જેવું છે આ. હવે આ ખારી ન હોય તમે બ્રશ નહીં કર્યા હોય ખારી ખારી દરિયાના એ પાણી એવું નથી. મેં નદીનું પાણી થોડુંક પીધું હતું એટલે ખારું લાગ્યું હશે. આ નેમન નહીં ખાલી લાગે. ખારી ખારી દરિયાના પાણી જેવી મહેમાન ક્યાં હોતા હતા હાંજે કાલ આજે આયા પાછળ સોફામાં હા તો ન્યા કૂતરું આવ્યું હોય એટલે પણ મેં તો આમાં સાખીને આગળી હવે આને શું ખબર પડે બધાને હેઠ નીચે બેહાર દો આપણે લાખા સાખી જોવી આપણે સાકીને એ બેહી જાઓ બધા. અને આ તમે આમાં કોડિયાર દ્યો. હાલ વયા જાવ ઓલી લે આ સોડી ઈ બાકી રહી ગઈ એને તો સખાડે. આ સદાયને માટે બાકી જ હોય આ વાહે આવી છે ને હા હાલ તો મને ક્યાં કોઈ ગણો છો તમે એ ક્યાં બા એ બા હા હવે તમને જો પૂછું વચમાં બોલી દોઢ તમને પૂછું આ ઓલી તો છોકરી તમારા આગલા ઘરની હતી ઈ છે ના રે ના તઈ આ થોડી આગલા ઘરની હતી. તઈ એને વળાવી દીધી હો ના રે ના તઈ આ થોડી આગલા ઘરની હતી તઈ આ તો હું પેલા શકરગઢ દેવળિયા નહોતી હા. ન્યા મને જડી હતી ન્યાથી આ ઈ એ છે લાખી આ કેટલા ઘર છે તો લે એમ નથી કહું હો છું શકરગઢ દેવળિયા હું પેલા હતી હા અને અહીંયા પછી છોકરો મારા હગાઈ કરી હતી મારા ઈ હતા ઈ ઓફ થઈ ગયા હા એવું હતું. હારું વાંધો પછી નહીં. મારા બાપા તેડવા આવ્યા પછી તમે કુંડલેથી જોવા આવ્યા હાસુ હવે આને મિસ્ત્રી ખબર હે? પછી તમારા બાયોડેટા દીધા ને મારા બાયોડેટા જન્મ તારીખ 1 નીકળી હા એક નીકળી હાસુ એટલે જળ દીધું જળ. એ જમો જમો નીલા કાંકોરા રે સાકર બનાવેલ શીરો છે. એ જમો જમો નીલા કાંકોરા રે સાકર બનાવેલ શીરો છે. છોકરા કે છે એ વાત હાસી હાસી છે. હા ખાલી થઈ ગયું છે. ખારી મિશ્રી થઈ ગઈ હા નકર આટલા વર્ષથી હું આવી સૌ હાસુ કેજો મારા હાથની લાપસી કેમ બને રવો ને લાપસી અરે કાંઈ હે? નો. કેવી લાપસી તમને એમ રવો નહોતો આવડતો મેં શીખવાડ્યો કે દૂધ નાખીને રવો બનાવાય હાંડિયો હવે આમ ન જો. થાય હો આમ જો ઈ પહેલેથી મારી આડોળાયા આડા ચાલે છે પહેલેથી જ ઈ પહેલેથી જ મારા આડા હાલે છે પહેલેથી જ આમ જ કરે છે પણ તો આ લાખીને પહેલેથી કુટુંબમાં હક નથી લેવા એ હોય જેવા કરો એવા ભરો કોઈ દી કામ મારવા હાડું ન એમ કીધું નહીં લાખી આ હવે કઈ બીજું નથી નાખી દીધું ને આમાં પહેલેથી જ એને હું ગમતી જ નથી લે હા પણ હું આ કેટલા વર્ષથી આવી એમ છે તો જો મારું કોઈ દી નું હાડું કીધું પહેલેથી એને ગમતી જ નથી હું દેખાય બહુ કરે કાબા પહેલેથી મારી ઈર્ષા કરે તો હે અને આની હારે ખુશ ખુશ કરી રાખે હો એ ભાઈ આની ને એની બેન ની બે એક ગાંઠ છે
હવે આ મિશ્રી ખારી થઈ ગઈ, હવે શું કરશું? ઓલી પોઠુમાં ઈ ખારી થઈ એ ગઈ. બધી ખારી થઈ ગઈ, તમે જોયું? બધી ચાખી લીધી. ઓલી ઊંટિયા ગાડી છે, ઊંટિયા ગાડી એમાં તમે જાઓ જોઈ આવો તો. એમાં તો જોયું, એ તો હાવ ખારું છે. હે હા, આ ઓલું ભાડા ટ્રાવેલર્સ છે એમાં તમે જોઈ આવો તો. હે ઈ ખારું થઈ ગયું છે. બધું ખારું થઈ ગયું છે બા. એ હા બાટી ગયું બા, હે બાટી ગયું. તો આમ કેમ થયું છે? આપણે બધી પોઠું આ તમારા કરેલા કર્મના બદલા ભોગવો. આ ગાંડો મને ફટકાર્યો ને એટલે બધું નડ્યું. લે હવે આમ એમાં આટલી બધી શું સીડવાસો? હે ભાઈ, આ મિશ્રી અમારી કેમ ખારી થઈ ગઈ? એ બા બા મિસ્ત્રી કારી થઈ ગઈ છે, લૂંટાઈ ગયા છે બા, લૂંટાઈ ગયા. રોમા 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 તી તો લોન કરાવી લેવું બેંકમાં આપણે. રોમા તમ તાર આને આમ જો, હા કઈ ખરીમાં આવે. હજી બા દાગી નહીં બાકી છે મારા બધા. હા હા ઈવો તો ચોકસીમાં મૂક્યા છે ને ગીરવે પર સોડા આવીશું કપા હારો થાય ને. હા મિશ્રી ખારી થઈ ગઈ છે. આ કો ભાઈ એવું જો અમે તો મારવાડ થી આવ્યા, પોકરણગઢ થઈને આમ જોધપુર વાળા રોડે હાલ્યા હતા. હા છોકરા મળ્યા હતા 4-5 ને પેલા 4-5 આવ્યા, પછી 2 આવ્યા, પછી 2 દફતર લઈને ભેગા થઈ ગયા હતા. હા શું છે તો? કોણ હતું? તું નો ઓળખી ગયો? ના રે ના, નો ઓળખાય. લે એલા ઈ છોકરા નથી. પણ એ હું તો ઓળખી ગયો તો, પણ આ લાખી કઈ માનવા દેતી નથી. તો શું તો તમે કમીગઢના કેરાળા પાટિયા રસ્તે થઈ ન હાલો. એલા ઈ ભગવાન હતા. એવું હતું? હા. ઓહો, તો અમે હેરાન થઈ ગયા. હું હા તો હવે જાવ ને પાછા. જાઉં છો? હા પગ પકડી લેજો ત્યાં જઈને. અને તો ઈ રસ્તે પાછો અમે આપણા ભેગા થાય ઈ રસ્તે. મને તને પ્લેન મુકાઈ દેવું આપણે, મને ખબર છે તને એટક ની અસર છે. એ લાખી, હાલો હવે જાય પાછા વળવી. એલા કે આથી તે બોઠું હાકી રે મારવાડ દેશના મારવાડ. તારે બોલે તને પડે પાંચ વર્ષ ના માલોડા. નાના હતા ને અમે ઓળખાણી મારવાડ દેશના મારજારા. લકા પકડેલો માલો છે તારો રે રંગ જોઈ છે બોલ જોરે. આજ આટાલો ગુનો રે પ્રભુ મારો માફ કરજો. પ્રભુ મારો માફ કરજો. એ આજે કરે ગોનો રે રામ દે માપો રે કરે. હવે પાસે નાવા કરી આવી ભૂલ આટલો હે ગુનો રે રામદેવ માફ કરજો. અરે લકા, હા પીર રામદેવ. અરે મેં પણ તને કીધું પણ તું માન્યો નહીં. પણ જા લકા, આજે એક ગુનો તારો માફ કરું છું. આજે તારી મિશ્રી તેનું ખારું લોણ છે અને તને મિશ્રી બનાવી આપું છું. અરે લખા એટલું નહીં, આજે બજારની અંદર ડબલ ભાવ છે. અડધો સાધુ સંતોને દાન કરજે, અડધો તું રાખજે. આજથી પછી કોઈ જૂઠું બોલતો નહીં અને મારા નામને બે જય બોલાજો લખા. હા પ્રભુ રામદેવ. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. બોલીએ હિંદવા પીરની જય. બોલીએ રણુજા નારાયણની જય. હવે હાલો ઘરે. હાલો જો.
ક્યાં ગયા તારા આપા હા ક્યાં અહીંયા રહ્યો હું તને થોડો દેખાવે હવે ખોટું બોલવાના ધંધા મૂકી ગયો મેં તમારા. તને ના પાડી હતી તું ખોટું બોલમાં એમ ક્યારેક કોક સાબરમતી અમદાવાદ ભેગા કરશે તમને ના પાડી છે ખોટું બોલવાનું નહીં તમારે કોઈ દી. એ ખોટું આને શીખવાડ્યું બધાને અરે આ શીખવાડ્યું જ તમને હા, આને લે આયા તું આયા એને ને આ તમારા ઘરને શીખવાડ્યું અને તમે હું આમ લાજ કાઢો તમારા હાહરાની હા હાલો આમ ઘર ભેતા થાવ હવે હારા મારા નામ લઈને હાથની લાજ મૂકી દો ના ના લાજ નથી હું ઉગાડવાની એ બેટા આયા લે ગગા હાલો હવે. મુકાઈ દે લાજ મુકાઈ દે પેલા ના ના હાલો હાલો. હાલો હાલો હા એ તને નોખો જ કરવો હવે